નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજમાં. ફરી એકવાર ખેડૂતો માટે ઘણી બધી કામની માહિતી લઈને આવ્યો છું. આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે ઉપયોગી એવા મહત્ત્વના સમાચાર વિશે વાત કરવાની છે. મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે. 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે, કયા કયા ખેડૂતોને આ હપ્તો મળશે અને કયા ખેડૂતોના ખાતામાં હપ્તો નહીં આવે, આ બધી જ માહિતી આપણે આજના આ વિડીયોમાં વિસ્તારથી જાણવા જઈ રહ્યા છીએ. મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં એક મહત્ત્વની અપડેટ આપું. હમણાં બજેટ રજૂ થવાનું છે. ભારતનું બજેટ ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે રજૂ થવાનું છે, જ્યારે ગુજરાતનું બજેટ 20 તારીખ આસપાસ આવવાનું છે. એના પહેલાં ખેડૂતોને ઇતિહાસની સૌથી મોટી ભેટ મળી શકે છે. 2000 રૂપિયાનો હપ્તો જે છે તે બીજા રાજ્યની જેમ ગુજરાતમાં પણ 4000 કે 6000 રૂપિયાનું થશે કે નહીં, તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ બધી માહિતી આજના વિડીયોમાં હું તમને વિસ્તારથી સમજાવવાનો છું. મિત્રો, શરૂઆતમાં હું તમને જણાવીશ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કઈ તારીખે આવી શકે છે, અને બીજી મહત્વની માહિતી એ રહેશે કે આ વખતે હપ્તો વધીને આવશે કે નહીં, એટલે કે 2000 મળશે કે 4000. અને ત્રીજી બાબત એ છે કે બજેટ રજૂ થવાનું છે તો બજેટની અસર ખેડૂતોના હપ્તા ઉપર પડશે કે નહીં, અને સૌથી મહત્ત્વની વાત, ગુજરાતના ખેડૂતોની લોન માફી બજેટ પહેલાં થશે કે નહીં, તેના વિશે કોઈ અપડેટ આવશે કે નહીં, આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી સમજવાના છીએ. પરંતુ મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવો ખૂબ જરૂરી છે, કારણ કે અધૂરું જ્ઞાન ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તારીખ વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવવાની 90થી 95% શક્યતા છે. મિત્રો, ગયા વર્ષે પણ એટલે કે 2025માં ફેબ્રુઆરી મહિનામાં જ આવ્યો હતો, તો અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે, અને આવનારો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી, આ મહિનામાં ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થવાની સૌથી વધારે શક્યતા છે. મિત્રો, આમ કહેવાનું કારણ એ છે કે ગયા વર્ષના પેટર્ન પ્રમાણે પણ ફેબ્રુઆરીમાં જ હપ્તો આપવામાં આવ્યો હતો, એટલે આ વખતે પણ ફેબ્રુઆરીમાં જ હપ્તો આપવાની શક્યતા સૌથી મજબૂત છે. હવે મિત્રો, ધ્યાન રાખજો કે 1 ફેબ્રુઆરીએ ભારતનું બજેટ અને 20 ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. એ પછી હપ્તો આવે એવું લાગી રહ્યું છે. જો બજેટ પહેલાં હપ્તો આવે કે બજેટ પછી આવે, એ બંને પરિસ્થિતિમાં શું ફેર પડશે તે પણ હું તમને આ વિડીયોમાં સમજાવી રહ્યો છું. હાલ માટે મિત્રો, તમે મગજમાં ફિટ કરી રાખજો કે ફેબ્રુઆરી મહિનામાં 99% હપ્તો આવી શકે છે. હજુ સુધી ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી. જેમ સરકાર તરફથી ઓફિશિયલ જાહેરાત આવશે, હું ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપીશ, પણ અત્યારે હાલ કોઈ એવી વાત નથી. હવે વાત કરીએ કે બજેટની અસર હપ્તા પર પડશે કે નહીં. જો હપ્તો બજેટ પહેલાં આવે તો શક્યતા છે કે ગુજરાતમાં 2000 રૂપિયાનો જ હપ્તો આવે, પરંતુ જો હપ્તો બજેટ પછી આવે તો શક્ય છે કે તેમાં થોડા ઘણો ફેરફાર થાય. ખેડૂતો ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે 2000 રૂપિયાના હપ્તામાં વધારો થવો જોઈએ અને 4000 કે 6000 રૂપિયા થવો જોઈએ. આ માંગ 2-3 મહિનાથી નથી મિત્રો, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ચાલી રહી છે. મિત્રો, બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોને 2000ની જગ્યાએ 4000 રૂપિયા આપવામાં આવે છે. આ તમામ રાજ્યોમાં પણ
ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતના ખેડૂતોને કેમ ઓછું મળે એ પ્રશ્ન ખેડૂતો ઉઠાવી રહ્યા છે. બજેટમાં જ આવી મોટી જાહેરાત થતી હોય છે મિત્રો, એટલા માટે અત્યારે બધાની નજર બજેટ પર છે. જો હપ્તામાં વધારો થશે તો 20 ફેબ્રુઆરી આસપાસ ગુજરાતનું બજેટ આવ્યા પછી સ્પષ્ટ થઈ જશે. જો હપ્તામાં વધારો થાય તો તે ગુજરાતના ખેડૂતો માટે ઇતિહાસની સૌથી મોટી ભેટ હશે. પીએમ કિસાન યોજના પહેલેથી જ ખેડૂતો માટે ખૂબ મોટી યોજના છે. મિત્રો, જો 2000ના હપ્તાને લઈને કોઈ નવી અપડેટ આવશે તો હું ચોક્કસ વિડીયો બનાવીને તમને માહિતી આપતો રહીશ. આ ચેનલ પર તમને માત્ર ખેડૂતોને લગતી સાચી અને કામની માહિતી જ મળશે, કોઈ ખોટી કે અંદાજિત માહિતી નહીં. આ ચેનલ પર જે વિડીયો આવે છે અને દરેક વિડીયો કામના જ હોય છે, એટલા માટે તમે ચેનલને ભરોસાપૂર્વક સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, ઘણા ખેડૂતોને ફક્ત 2000 રૂપિયાના હપ્તાની જાણકારી છે, પરંતુ સરકારની ઘણી બધી અન્ય યોજનાઓ પણ ચલાવે છે, જેમાં ફોન ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય, ટ્રેક્ટર અને સાધનો માટે સહાય, ખેતરમાં ટાંકા બનાવવા માટે 70,000 સુધીની સહાય, ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયા સુધીની સહાય. આ બધી માહિતી તમને આ ચેનલ પર ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં મળશે. એટલા માટે મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. જો વિડીયો તમને કામનો લાગ્યો કે નહીં તે કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને આ વિડીયો તમારા ખેડૂત ભાઈઓ સાથે શેર કરજો. ધન્યવાદ મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. દરેક ખેડૂત મિત્રોનો આભાર મિત્રો.